ગીર ગઢડા ગામે ગૌચરની જમીનમાં બનેલી 30 દુકાનો તોડી પાડવા કલેક્ટરનો આદેશ। સ્મશાન વિકાસ નામે સમિતિ બનાવી સરકારી જમીનમાં 30 દુકાનો બનાવી કરોડો રૂપિયામાં વેચી દેવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અચાનક ગીર ગઢડા ગામે દોડી આવ્યા હતા અને મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર માર્ગ પર સરકારી જમીનમાં ગેરકાયદેસર દુકાનો અને દિવાલો બનાવી પેશકદમી કરી કબજા જમાવી ભાડે દુકાનો આપી ભાડા ખાનારાઓને કડક ચેતવણી આપી હતી। પોતાની તે સ્વૈચ્છિક રીતે દબાણો કાલ સાંજ હટાવી જમીન ખુલ્લી કરી નાખવા આદેશ આપ્યો હતો। આ બાબતે પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા સાથે અમારા પ્રતિનિધિએ વાત કરતા માહિતી આપતા જણાવ્યું આપેલ છે અને દબાણ ન હટાવે તો આવા દબાણ કરનારા પર તૂટી પડવા અને કડક હાથે કામ લેવા સ્થાનિક અધિકારીઓ પંચાયતના વહીવટદાર તેમજ પ્રાંત અધિકારીને આદેશ આપ્યો હતો। કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવે તો તંત્ર દબાણો દૂર કરશે। આ બાબતે પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા સાથે અમારા પ્રતિનિધિએ વાત કરતા માહિતી આપતા જણાવ્યું હતું કે ગીર ગઢડા તાલુકાની મુલાકાત કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને મામલતદાર કચેરીની આજુબાજુ ચારે તરફ કરેલા દબાણો થયેલા છે તે 24 કલાકમાં સ્વૈચ્છિક રીતે હટાવી લેવા સૂચન આપી છે અને દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરાવશે જેવું તેવું જણાવ્યું હતું। રિપોર્ટર બ્લોચ દોસ્ત મોહમ્મદ હળમદિયા।